હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પિઝા, જે નાનાથી માંડીને બધાને જ પ્રિય હોય છે અને જે આપણે આજે વધેલી રોટલીમાંથી બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. દોસ્તો, બધાના જ ઘરમાં ક્યારેક ને ક્યારેક રોટલીઓ વધતી જ હોય છે અને તે કોઈને પણ ઠંડી ખાવી ગમતી નથી. તો આજે આપણે એનાથી પિઝા બનાવીશું જે લોકો હોંશે હોંશે ખાશે. તો આ માટે પહેલાં આપણે એક સોસ તૈયાર કરીશું. તો તેને માટે મેં અહીં પિઝા અને પાસ્તાનો સોસ લીધો છે થોડો. એમાં થોડો એવો ટોમેટો કેચઅપ એડ કરી અને એને મિક્સ કરી અને એને આપણે સાઈડ પર રવા દઈશું. તમે ખાલી પિઝા અને પાસ્તાનો સોસનો પણ ઉપયોગ કરી શકો. અહીં મેં થોડાક પનીરને નાના નાના ક્યુબમાં કટ કરી લીધા છે. હવે એમાં થોડું એવું લાલ મરચું તેમજ થોડું એવું મીઠું ઉમેરી એને બરાબર મિક્સ કરી અને એને પણ આપણે સાઈડ પર રવા દઈશું. અહીં મેં કેપ્સિકમ, કાંદા અને ટમાટરની ઊભી ઊભી ચિપ્સ કરી લીધી છે. મેં ટમાટરમાંથી જે વચ્ચેનો ભાગ આવે છે તેને કાઢી નાખ્યો છે. મેં થોડા એવા મકાઈના દાણાને પહેલેથી બોઇલ કરીને રાખ્યા છે. જો તમને મશરૂમ ભાવતું હોય તો એ પણ તમે એમાં યુઝ કરી શકો. આ માટે મેં સવારની વધેલી જે રોટલી હતી તેમાંથી એક રોટલી લઈ લીધી છે અને એના પર આપણે જે સોસ બનાવીને તૈયાર રાખ્યો હતો તે સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. હવે આપણે એના પર જે ડાઈસ ચીઝ આવે છે તે સ્પ્રેડ કરી લઈશું. ચીઝ તમે તમારે જે પ્રમાણે જોઈતી હોય, બાળકો માટે હોય તો તમે વધારે ચીઝનો ઉપયોગ કરી શકો. હવે એના પર આપણે જે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે, જે કેપ્સિકમ, કાંદા, ટમાટર અને મકાઈના દાણા, તે આપણે એના પર સારી રીતે ગોઠવી દઈશું. આપણે એના પર જે પનીરના ક્યુબ આપણે તૈયાર કરીને રાખ્યા હતા તે પણ સારી રીતે ગોઠવી દઈએ. અને લાસ્ટમાં આપણે એના પર જે ચીઝનું ક્યુબ આવે છે તે એના પર સ્પ્રેડ કરીશું. પણ તે પહેલાં આપણે જે છીણી હોય છે તેના પર થોડું તેલ લગાવી દઈશું, જેથી કરીને આપણી ચીઝ વેસ્ટ ના જાય અને એકદમ સરસ રીતે છીણાઈ જાય. તો આવી રીતે આપણે ચીઝને છીણી લઈશું. ચીઝ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે ઓછી છીણી શકો. લાસ્ટમાં આપણે એના પર થોડો એવો ચીલી ફ્લેક્સ, થોડા એવા ઓરિગેનો અને થોડો એવો પિઝા સિઝનિંગ સ્પ્રિંકલ કરી લઈશું. તો આ રીતે આપણે એ રોટલી પિઝાને એસેમ્બલ કરી લઈશું. હવે આપણે એર ફ્રાયરનું બાસ્કેટ લઈ લઈશું અને એ બાસ્કેટમાં આપણે પિઝાને મૂકી દઈશું અને હવે આપણે એનું ટેમ્પરેચર સેટ કરીશું. અહીં મેં એર ફ્રાયરનું ટેમ્પરેચર 180 ડિગ્રી અને 7 મિનિટ માટેનું સેટ કર્યું છે. 7 મિનિટ પછી આપણે બાસ્કેટ ખોલીને જોઈશું તો આપણો પિઝા એકદમ સરસ રીતે થઈ ગયો છે. તો હવે આપણે એને બાસ્કેટમાંથી બહાર કાઢી લઈશું. આપણે પિઝાને બહાર કાઢીને જોઈશું તો આપણો પિઝા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આપણે હવે એને પિઝા કટરથી કે પછી આવી રીતે કટ કરી લઈશું. તો આપણે એકદમ હેલ્ધી એવો ભાખરી પિઝા કે જે આપણે વધેલી રોટલીમાંથી બનાવ્યો છે તે એન્જોય કરવા માટે રેડી છે. તમે તેને સાંજે ડિનરમાં કે પછી બાળકોને બપોરની નાની નાની ભૂખ માટે બનાવીને આપી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.